સ્તુતિ આરાધના એ વિજયનું રહસ્ય છે. પાઉલ અને સિલાસ બંદીખાનામાં હતા. શું કરતા હતા? દેવની સ્તુતિ આરાધના કરતા હતા, પ્રાર્થના કરતા હતા. પ્રભુએ અજાયબ જેવો ચમત્કાર ત્યાં કર્યો, તેઓના બંધનો છૂટી ગયા. તો સ્તુતિ આરાધનામાં સામર્થ્ય છે, સ્તુતિ આરાધનામાં પાવર છે. તો આવો આ સમયે આપણે દેવની સ્તુતિ આરાધના કરીશું. હો તેરી સ્તુતિ ઓર આરાધના કરતા હું મેં તુજસે પ્રાર્થના. પ્રભુને મહિમા આપીએ હૃદયથી આપણે. ધન્યવાદ લોર્ડ. થેન્ક યુ જીસસ. થેન્ક યુ હોલી સ્પિરિટ. આપણે દરેક જણ આપણું ધ્યાન ઈસુ તરફ રાખીએ. ભક્ત દાઉદ કહે છે, હું તારી સ્તુતિ કરીશ ત્યારે મારા હોઠો હર્ષનો પોકાર કરશે અને મારો ઉદ્ધાર પામેલો આત્મા ઘણો હરખાશે. યોહાને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વર્ગમાં જોયો ત્યારે યોહાન પ્રભુ ઈસુ ખ્રિસ્તના પગ આગળ એ મોવેલા જેવો થઈ ગયો. કેમ? ઈસુ પવિત્ર છે, ઈસુ અતિ પવિત્ર છે. આજે પણ ઈસુ આપણને ભરપૂર જીવન આપવા માંગે છે. से तेरी नया दिन दिखाता है, डाल बनकर मेरी मुझे बचाता है. जब मैं पुकारूं तो दौड़ आता है, जब मैं गिरूं मुझे उठाता है. हालेलुया
ખ્રિસ્ત તેમની મંડળીને લેવા માટે આવનાર છે. પ્રભુ ઈસુ આવે તે પહેલા આપણે સંપૂર્ણ પ્રભુમાં ચાલતા રહીએ, નિર્દોષ અને પવિત્ર બની રહીએ. પ્રભુ આપણને પ્રેમ કરે છે. सारे जहां में तुझसा कोई नहीं, तुझको छोड़ कोई प्रभु है ही नहीं. घुटने में टेकूं बस तेरे सामने, तू है मेरा प्रभु, तू मेरा पिता. ખરેખર જ્યારે આપણે પ્રભુના પ્રેમમાં ચાલીએ છીએ, પ્રભુના વિશ્વાસમાં રહીએ છીએ, પ્રભુ આપણા જીવનમાં અદ્ભુત કામ કરે છે. ધન્યવાદ પ્રભુ, તમારી સ્તુતિ, તમારી મહિમા હોજો પ્રભુ. સુંદર સમય અને સુંદર તક તમારી સ્તુતિ આરાધના કરવા માટે અમારા જીવનમાં પૂરી પાડી છે પ્રભુ. આ દિવસોમાં ખરેખર પ્રભુ અમે સ્તુતિ આરાધનામાં દ્રઢ અને મજબૂત થવા માંગીએ છીએ. પૂરી રીતે જીવન સમર્પણ કરીને તમારી પાછળ ચાલવા માંગીએ છીએ પ્રભુ. અમારા પોતાનો ખુદનો વધસ્તંભ ઉચકીને તમારી પાછળ અમે ચાલવા માંગીએ છીએ. હા પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ અમે ખરેખર તમને અનુસરનારા બની રહીએ, તમારું અનુકરણ કરનારા અમે બની રહીએ. જો પ્રભુ અમે એ પ્રમાણે કરીશું તો ખરેખર પ્રભુ તમે અમને આત્મિક આશીર્વાદો સાથે ભૌતિક આશીર્વાદોથી પણ તમે તૃપ્ત કરતા રહેશો, એ અમારો વિશ્વાસ, ખાતરી અને ભરોસો છે પ્રભુ. આજની ગીતોની સેવાને, ભજન સેવાને, આરાધનાની સેવાને તમે આશીષમય બનાવી અને પ્રભુ સ્તુતિ આરાધના ઉપર ગઈ છે. વિશ્વાસ કરીએ છીએ આશીર્વાદો લઈને નીચે આવશે પ્રભુ. હવે પછી આગળના સમયમાં તમે દોરો, તમે ચલાવો. તારનાર ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન. આમેન.